નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત કરીશું વરસાદની અને હાલ અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયા હોવાના મળી રહ્યા છે સમાચાર. અમદાવાદ શહેરમાં 2 કલાકમાં 1.38 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની વિગતો મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના ઘાટલોડિયા, એસજી હાઈવે સહિતના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નોંધી શકાયો છે. રાણીપ, ન્યૂ રાણીપ, ગોતા અને ચાંદોડિયામાં વરસાદના સમાચાર છે. એ સિવાય પ્રહલાદનગર, થલતેજ, શીલજ અને બોપલમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. મેટ્રો સિટી અમદાવાદમાં ગત રાતથી જામેલો વરસાદી માહોલ છે અને સવારે પણ આ માહોલ અકબંધ રહ્યો. ખાસ તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી. પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઈવે, થલતેજ, શીલજ, બોપલ, સરદાર પટેલ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 21 થી 25 જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદી જમાવટ જોવા મળી શકે છે. ગુજરાતમાં ત્રણ સિસ્ટમો છે તે સક્રિય થઈ છે અને તેને જ લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આજે અને આવનારા 2 દિવસ છે અલગ અલગ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી શકે છે. અમદાવાદમાં ગત મોડી રાતથી જ વરસાદ શરૂ થયો છે. ગઈકાલે પણ વરસાદ છે અમુક વિસ્તારોમાં વરસ્યો હતો અને રાતથી વરસાદ શરૂ થયો છે, જેને લઈને જે અલગ અલગ વિસ્તારો છે, મુખ્ય રસ્તાઓ છે, ત્યાં પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે સર્જાય છે. જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આનંદનગરનો વિસ્તાર છે, એસજી હાઈવે ઉપર છે કે ત્યાં સર્વિસ રોડ ઉપર છે તે પાણી ભરાયા છે. જોકે આજે સંપૂર્ણ દિવસ અને હજી પણ 2 દિવસ છે અલગ અલગ જિલ્લાઓમાં, ગુજરાતના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં છે તે અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરી છે. જો કે અમદાવાદમાં પણ તે જ રીતે ગત રાતથી જ વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.